છે ને ગાઈસ જોતા કઈ ઘટની અમદા ઈંડા છે આ એક આ આખી કુસડી ઈંડા તમને જે તારે પીળી પીળી દેખાય ને એ ઈંડા બધી એટલે બધી ખાય આ શકે ગાઈસ ક્લિપ પાછી છે. હાલ લાઈટ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે હું એકલી જાઉં છું દરિયામાં હું કરવા કે સાહેબ વિયેજેલા છે તરણી લીન અને હું એકલી જાઉં છું મેલી લીધા છે બે ત્રણમાં ઝાડ સાહેબ ઝાડ બાંધવા દે તો બે ત્રણ ઝાડ બાંધી દેવાના છે અને તરણી મૂકવાની છે. તો ખાસ કરીને છે ને આજમાં હું કહેવાય કે આપણે નવીન જગ્યાએ જવાનું છે એ જગ્યાએ આપણે કઈ દિવસ તરણી મૂકવા નથી જાય ને એ જગ્યાએ જવાનું છે ત્યાં જવાનું છે તો તમને બધાને કીધું જવાનું છે આપણે બંધણ નાખતા ને ગોલ જિલ્લામાં એ જગ્યામાં આજમાં આપણે તરણી મૂકવાની છે ના માછલા મારવાના છે તો ના તો માછલીઓ આવશે જ તી મને ખબર છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં બનાવી રહેજો મજા આવશે મજા આવતા એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો નાનકડે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શું કહેવાય કે હું હાલી આવું ને બોલું ને એટલે સડી જાય વધારે ને બાકી હું જાઉં છું સાહેબ વિયેજેલા છે પણ છે ને હું સાહેબ તઈ શેકે નહીં એમ જોઈ લો પેલા આવે કાંઈ જો સંદોડો આવેલો આવે છે સંદોડો સંદુ સેમસમ ને દરિયામાં ઘણા બધા છે મછલી પકડવા વાળા બધા અને આમ તો આવી રીતનો એટલો દરિયો ખાલી છે પાણી અત્યારે આવવાની તૈયારીમાં છે. બાકી હું સાહેબને ગોતી જાઉં છું પણ સાહેબ મને ત્યાં જડતા નથી એને મેં કીધું કે હું ગોલ જિલ્લામાં છું ના તું આવશે એમ એને હવે તરણી લઈને વિયેજેલા છે કેમ કે મોડ થતું હોય ને એટલે મારે ભેં પાવાની હતી એવું બધું હતું તો એ વિયેજ્યા તરણી મૂકી દીધી કે નહીં એ આપણે નાજીને જોઈએ. તો ફેમિલી આમાં તમને ત્યાં સાહેબ દેખાય મને દેખાય ગયા ટકવા દેખાય હે તે સેવો તાસે કહું જીરાય અહીં શું કરી અર માડી રે બેઠા તો હા દબાઈ નહીં એ તો બેઠા લે સાના મને સૂપ થઈને બોલો બોલો એટલા આગા છે અહીંથી પાળી ગઈ. ફાઇનલી મિત્રો હું પોગી જઈ છું સાહેબ પાસે સાહેબને ગોતીને ઢૂકી ગઈ તારે અહીંયા બેઠા હા બોલો વહી જી હા અહીંયા સાહેબે તરણી મૂકી દીધી જો આજ ભાવ નવીન જગ્યાએ કા સાહેબ હું કહેતી હતી ને તમને આજ નવીન જગ્યાએ તરણી મૂકેલી સાહેબ અહીંયા મૂકી દીધી હવે આપણે અહીં લઈ લઈને પછી બીજે થામ છે બીજે મેક્સુ પાટણીમાં ખરી નામથી નામ જો શું કર્યું માછલી પકડી કે તાઈલી આમ ખરી ગઈ નીકળે બાંધેલું તો કે હલવાણેલું તાઈલી નીકળી ગયું પટકે લે બોલો હાથમાં લીધી એ ભગવાન અર આવતને તો સાક્ષી દેવડી એ બાપા રે તબી તો હાવ એમની કેવડી મોટી માછલી હાથમાં જવા દીધી બોલો ફેમિલી શું કરું કહેલો હોય તો વાત અલગ છે કહેલો કરડી જાય મૂળ હાવ ભાંગી જો વરસાદ આ થવાનો છે તે પણ વરસાદ થાય છે તે હું ભલે થાય થાવા જોઈએ માછલી વિજની મૂળ ભાંગી જો માછલી વહી જી કાઈ વાંધો નહીં સારું લાગે એવું છું પાછી આવી નહીં થાય હાલો ફેમિલી બાઇકમાં છે ને તો પાછી આવશે કેવડી માછલી વહી જી એ માછલી છે ને પાછી આવશે ને તો તમને દેખાડશે તો આજના વિડીયોમાં છે ને ખાસ કરીને બના રહેજો માછલી તો આવી છે કેમ કે સાહેબ નાથમાંથી એક માછલી વહી એટલે માછલી આવી છે પાણી આવ્યું ત્યાં ગઈ ગઈ તો પાણીના રેળા આવ્યા ત્યાં ટોવાણી અને જો ગાય ગાતા વહી ગઈ તો તમારે જવાનું નહોતું સાહેબ મોજો તો રહી જતો તો રહી જાત હું તો કહું પાણી આવું ઓછું હતું સાહેબ ને એમ કહું કાઢી આવું તો હોઈએ છીએ હારો હાલો કાંઈ વાંધો નહીં આપણે અહીં બહુ બોલવું નથી અને શું કહેવાય કે માહિતી ટોવા હતી ફેમિલી ગાઈસ માહિલી કઈ જગ્યાએ વેચી તમને દેખાડી દો મારા વાલા આમ જો અહીં જો આ તરણા છે ને જો અહીંયા બે તરણા પાંચ તમને દેખાય ના માછલી ટોવાણીથી હું ગાય જો કપડા ચટી તો ઘમઘમાટી વહી ગઈ એક સેકન્ડની અંદર કાંઈ વાર જ ન લાગે બોલો કેટલી ભીડ અને મારા હાથમાંથી વેચીને મને અફસોસ થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં કાંઈકમાં નહીં હોય કાંઈકમાં આવી છે બાકી અહીં હજી ફેરવીને આપણે છે ને બીજી જગ્યાએ મેકવાનું છે એટલે આજની તારીખની અંદર બે જગ્યાએ તરણી તો મેકા ફિક્સ કામ છે અને આ ભાઈ રંધ્યો સડી જાય હકીકતમાં યાર સિરિયસ ગમે મચ્છી જે આપણે કામ કરવાનું હોય ને એ વસ્તુ વયું જાય ને નિરાશ થઈ જાય મારું મન માનતું નથી કેમ કે માછલી વજી દરિયાપીર દાદાને એવું કહું કે એની માછલી પાછી આવી જવી જોઈએ અને મોજા ગાય છે ઓહો આમ જોવો તો ખરા આમ તો જોવો તમે ફેમિલી ઓ બાપા કેટલા મોજા આમ બધું ખત બધી જોઈ એટલે હવે છે ને વરસાદ થવાનો હોય ભાઈ દરિયાની અંદર થોડાક એંધણ આવી જાય વરસાદના એંધણ દરિયાની અંદર છે ને આમાં જો કાળા વાદળા આવે છે બાકી તો આવી રીતનો હે નજારો કા કેમ પણ હા આગળ આ વાદળા દાહે એટલે આગળ મસ્ત ગાઈસ મસ્ત મજાનો સાયો થઈ ગયો હે જોરદાર મળી જોરદાર કઈ ખટે નહીં ને એવો સાયો જોવો અને ઓલી કઈક શાક ગોતો મળ્યો હું ગોતી તો ખબર નથી અને આપણે અહીંયા તણીએ પાણી થોડુંક થઈ ગયો હે હજી થોડુંક છો ને થોડુંક થવા દઈએ જે શાક આવે એ આવશે
બાકી અહીં લઈને આમ હજી એક મેકવાની છે, 2 જગ્યાએ તરણી આપણે ફેરવવાની છે આજને આજ. તો શાક તો જોવા તમને મળવાનું છે, મજા પણ આવવાની છે. તો વિડીયાની અંદર ખાસ કરીને રહેજો, ને જો તમે પહેલી વખત આવી તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવી વખત ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા, થેન્ક યુ યાર તમને બધાને, કેમ કે હમણાં તમે સબસ્ક્રાઈબ કરો છો, તો આવી નવી રીતે બધા સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ પણ કરતા રહેજો. એ સબ છે ને પૂરજીભાઈ પણ આવી જશે, કેમ કે થોડીક મદદ કરાવે કે હાલો જાય તો આવ્યા. એ ઓલો પાણી ઉસકાવ દેલા કસલી છે ને ગાળ છે. અને સને ઓય હવે લેવા જાવું જો ભાઈ, હવે ના વેણ છે હો ભાઈ, ભાગો ને તો કસલી છે ને. જો ગાઈસ મેં કીધું કસલી છે એમ, ગાળ હતો સરી. તો આને કહેવાય ક્રેપ, પણ સુરતી છે, એવા સુરતી કસલી. એ બાપા બીક જ લાગે, બોલો આપણે કરવું. હવે પકડા જો આવી રીતે પકડી લઈ કે ગાઈસ પછી કરડે નહીં, પણ બાકી નકર પહેલા તો 17 કલાક હોય યાર. તો ફેમિલી કુરજી આવી ગયો છે ને, તો કુરજી ને સાહેબ કાકો દીકરો જાય છે તરણી લેવા, અને હું છે ને બહાર ઊભી છું. તો એ જો પાણીમાં ગડવા મીડા છે, તમે જોઈ છો પાણી જો એટલું કંઈક થઈ ગયું છે. તમને આમાં તો તરણા બરણા કંઈ દેખાતું નહીં હોય, કેમ કે લોટ એટલા આવે છે અને પાણીથી ડોળા છે એટલે મથેથી. તો એ જો જાય છે હવે કાકો દીકરો તરણી જોવા, અને હવે આપણે જોઈ ઊંચા કાંઈ પછી પાણી જોવા કેટલું પાણી પીડમાં આવે, બહુ ફાસ્ટ પાણી આવે. અને હમણાં પોગી જવાના છે તરણી જોવા. જો લીધી હાથમાં તરણી, એક તો કંઈક નાનું એવું આવી ગયેલું છે, મને દેખાય છે. એ તો કંઈક આવ્યું, જોયું એ કંઈક આવ્યું, હું તમને દેખાડું. માછલી આવી, માછલી. તો ગાઈસ એક માછલી આવી ગયેલી છે, એમ જો આ દેખાડતું ને રસાય દેખાડે. આ તો નાની છે હોય ને પહેલો વચ્ચેથી ને માછલી છે કે શું છે કંઈક છે ખરું. હવે જો આગળ જોતા જાય છે એ તો શું આવ્યું, કચરું આવ્યું. ઓલો તો નાવા મીડો લાગે એ પડ્યો. જોતા જાય છે આવી રીતના તરણી, તમને દેખાડું. એ જો પાછું કંઈક આવ્યું, આવ્યું મહિલા બાઈ એ મહિલા બાંધી જા, મહિલા બાંધી જા. સાબેન એને એક જરીક જોયું છે હજી, પછી નાથી છે ને ભેગું કરતા જાય કે કાઢતા જાય, શું કરે કાંઈ ખબર છે નહીં. સાબેન એને જો આ બાજુથી થોડીક 2-3 તરણા જોયા ને પછી હકેલવાની શરૂ કરી દીધી. પછી ત્યાંથી હકેલતા જાહે, જોતા જાહે, હકેલતા જાહે, જોતા જાહે. સામે આપણી ઓલા પણ થેલી પડી ને ત્યાંથી સુધી આપણી તરણી છે, તો ત્યાં સુધી ઠેકડા મારે. સાહેબની આવ્યા છે તરણી ઉપાડી, જોઈએ ને પૂછીએ આપણે એની વાળી માછલી આવી કે નહીં. એ તમારી રાણી આવી? મારી રાણી ને આવી, માછલી ને આવી ને કાઈ ને ખાલી 5 કાસો સેળવ્યું આવ્યું. હા ઓલા પણ તરણી મેં માછલી એક નથી આવી. તરણી મેં પણ છે ને વેચાઈ, પછી અપડેટ આપશું વધારાની. સારું હાલો હશે ને બીજી જગ્યાએ મૂકી આવી પાછા. તો ફેમિલી પહેલા આપણે તરણી મૂકેલી હતી ને એ ગોલ જિલ્લાની પાછળ તરણી મૂકેલી હતી, અને હવે આપણે મૂકવા આવ્યા છે એ પાટડીમાં. પાટડી જિલ્લામાં તરણી મૂકવા આવ્યા છે, મૂકવાની શરૂઆત કરી દીધી આપણે પાણા દબાવવાનું છે તારે. એ હા, તો અહીંયા જુઓ સાહેબને આવી રીતના તરણી મૂકવાનું શરૂ કરી દીધું છે. આમાં કાંઈ પાણા દબાવવાના હોય નહીં, કેમ કે આપણે બાંધેલા છે એટલે છેડે ખાલી એક પાણો ખાલી મૂકવાનો હોય. બાકી જો આવી રીતના આ ઉભા જિલ્લામાં મૂકી દેવાની છે. આ કહેવાય પાટડી. પાટડી જિલ્લો કહેવામાં આવે. આ બાકી દરિયામાં છે ને એમને નામ ઘણા પડેલા છે, ક્યારેક દેખાડ્યું તમને બધા જિલ્લાના. ને શું કહેવાય કે હવે તરણી મૂકી દઈ સાહેબની, ને પછી અહીંયા હું માછલી આવે નહીં જોઈએ. ફેમિલી ગાઈસ કન્ટિન્યુ આપણે મેકી દીધી તરણી, આઈસી મસ્તની મેકી દીધી છે. અને શાક જો આમાં નાખે છે, અને આને તો દેશી જુગાડ કર્યો છે ગાઈસ આવી રીતનો. ઉભી રહે તો આ કોમેન્ટ વાળાને જવાબ માટે દેશી જુગાડ કરેલો લાગે. કાંઈ નહીં, આપણે તો ફટાફટ ઝાડ છે ને અમારી પાસે બે બાંધી તો ટીટમ બીટમ આવે, અને અહીંયા પાણી આવે તેવા લેવું તેવા તમને દેખાડશું. આપણે આયુર્વેદ મજા આવી. ફેમિલી ગાઈસ આ ઝાડ છે ને આપણે બાંધીને રાખવાનું છે. અહીંયા ઠેઠ ઓલા કાજલ છે ને નાલ છે એટલે ઠેઠ અહીંયા સુધી ઝાડ છે. આ ઝાડ છે ને અહીંયા બાંધીને રાખવાનું છે. બાંધીને બોલે ને ટીટમ, કસલા, ઝીંગા જી આવી તમને દેખાડવામાં આવશે. ગમે ત્યારે આવશે શાક તીવા, નકર નહીં. અને ઓકે. અને કઈ સમજો પગે લાગવાળા ઘણા બધા માણસો છે, દરિયા માટા મારે છે, અને બહ બાટીને ધબધબાટી એવા કાંઈક આમાં પાણી આવે કે તરણીમાં પાણી આવી ગયું. આમ તો તરણી તો અમારે આ પાટડીમાં છે દરિયા તરત તરણા છે ને એમાં છે અમારી તરણી. ના તરણીમાં પાણી આવે એટલે ઝટાકે જવાનું છે માછલા. તો ફેમિલી ગાઈસ કઈડો મોટો ફૂંદેડો તમને દેખાડવામાં જુઓ. ઓહો એ આપણે થોડાક નજીક જઈએ પછી દેખાડીએ ગાઈસ, મજા આવી. તો એ બહુ હોશિયાર છે તો ગળવા માંડ્યો. બોલો કઈ બાજુ આમ થાકી દઈ. બોલો ઓકે. અને પાણી આવી જશે ગાઈસ, મસ્ત મજાનું આપણું ઝાડ છે ને આ મોજા છે ને એમાં હે, પણ તરણે ડૂબી જાય. બોલો દેખાતા ને ભારે કરી. એટલે ગાઈસ પુરજીભાઈ છે ને ટીટમનું બસો પકડી હોય, કાંઈક અલગ જાતનો ટીટમ છે, કરડે એવું. હા બાપા લે હા ઓલો હે તળિયાની અંદર હોય ને ઈ નહીં.
હા તળિયાની અંદર રે ઈ છે ગાઈસ આવી રીતના ખતરનાક છે પણ કવડી જાય એટલે ધ્યાન રાખવાનું કૃપયા કરીને અડવામાં બહુ સાવચેતી રાખવાની કેમ કરે અને બીક લાગે એવો હતો જો જો વાવ ગાઈસ કાજલનું એમ કેવું છે કે 2-5 મિનિટ હાટતી કે મારે હું લેવા પડવું તો આ રહે અહીંયા બહાર અને હવે અમે જવાના છીએ અંદર મેં કીધું કેમેરો બધું લઈને જાત આગળ પણ અમે બે જઈએ કે તો ભેગું નહીં થાય તો હવે ત્રણેય જાત ને તો મેળ આવત પણ હવે કઈ ભેગું નહીં થયો કાજલ કે ઘડી ખડતી નથી પડવું પેલી નથી દી તો એ અહીંયા રહીને અમે જઈ કા ચાલો જાઓ ને તો ફેમિલી સાહેબની વૈયાજેલા છે તરણી ઉપાડવા કેમ કે પાણી ઘણું ખરું થઈ ગયું બહુ લાટ પાણી નથી થવા દીધા શું કરો કે પાણી બહુ ફાસ્ટ આવે પીડમાં પાણી આવે એટલે તરણી ઢહડાઈને કાદામાં વી આવે એટલે આપણે બહુ લાટ પાણી નથી થવા દીધા અને સાહેબને સરે ઉપાડવા વૈયા જશે તો જો તમે જોઈ શકતા છો એટલે પણ જો ઉપાડવાનું શરૂ કરી દીધું છે બાકી ફેમિલી ચિંતા ઉપાધિ કોઈ કથા નહીં કેમ કે આપણે રાહા પાણીનું કરી લીધેલું છે આમાં તમને દેખાતું છે બોટલા ને બધું આડું છે ને એટલે કાંઈ દેખાય નહીં બાકી આપણે છે ને રાહા પાણીનું થોડું ઘણું કરી લીધેલું છે એટલે વાંધો નહીં આવે બાકી જોઈએ હવે તરણીમાં શું આવે તો ફેમિલી સાહેબની વૈયા તરણી ઉપાડીને કાઠે અને છે ને ભાગ્યા સી ઘેરેથી કાંઈ નથી આવ્યું બોલો 2 શેળવ્યું આવ્યું ખાલી બાકી માછલીનો પૂરો કોઈ વસ્તુ કાંઈ આવ્યું નથી મરાઈ ગયા હાવ અને હવે સહી ઘેરે વળી પેલા આ જોવા અમે હજી કંઈ નીકળતા નથી કેમ કે મૂળ નથી ને એક જરીએ તોય એને ખબર પડી છે કે પેલી માછલી વહી એટલે કાંઈ શકાય છે નહીં એમ હે અમારી છે ને સટાઈ સટાઈ ગઈ હા એટલે કાંઈ સાકર નહીં ખાવ સટાઈ એમ તો કહું મરાઈ જાય એમ તો કહું સાહેબ મમ્મીને જતા બેને રોઈલા હું કહેતી હતી સાહેબ કે મોટું દેખાડો ને લાઈ નથી તો ગઈસ એમ તો પાછા અમે લાવ્યા હો પાછા કા રોહ પાણી ખાલી એમ લાવ્યા એમ તો કહેતી હતી હા એમ સાહેબ લાવો ધોઈ નાખવાની છે આને તળિયા છે લોહીચું છે અને આવી રીતનું બધું શેળવાનું બેળવાનું આવી ગયું ફૂલ બાકી તો યાર છે કાંઈ મારા વાલા કાંઈ શાક ને એવું કઢીને ખીચડી નીકળીને એવા કા એવું છે ને ખાવાનું છે અરે ખાવું તો જોઈશે જ ને જોઈશે તો ખરું ખાના તો પડેગા કુછ ના કુછ ખાના તો પડેગા ને કા ચાલો ભાઈ આવી રીતની દેશી જોગડ કરીને આવ્યા છે તળિયો કેમ છે મસ્ત મોટો છે નાઈસ સુપર કા હમણાં મજી મેક ઉડે હો ધ્યાન રાખજો મજ છે કઈ તમારે હા એ ઓકે વિડીયો પૂરો ન કરવાનો થતો હજી મારા મિત્રોને દેખાડવાનું છે તમે કેમ ખાવ એવું એમ હવે ચાલો ગાઈસ બની ગયું મસ્ત મજાનું જમવામાં હે દેશી જુગાડ વાળું બધું જો આવી રીતનું શાક છે આમાં તળિયા હે દહીં છે મેમસી બેનનું ભાણું છે અને આ છે આપણું ભાણું બોલું છે કાજલનું ભાણું તો ફટાફટ ખાવાનું છે તો ખાવાનું છે અને એને કાઢવા માટે આપણે આનો ઉપયોગ કરવો પડે હો સોય કહેવાય હો કહેવાય નેન્સી બેન જો બેહી જશે કરવું પડે અને આપણે કોળી બનાવી દઈએ ને રસાવાળું પણ બનાવી દઈએ આપણે રસાવાળું બનાવ્યું છે હા અને આનું છે એમ મસ્ત બહુ નો શાક દેખાવમાં બને તેલવાળું કા તેલ ઓછું નાખવાનું કેમ કે આપણે શું આમાં તેલ બીજું ને આમાં અંદર માપી દેખાય ને તો આપણે હોક ઉતારી દીધી તારી પહેલા તો નેન્સી ખાઈ દીધી તમારે શું પડે હવે આવી છે બહાર તૂટી ગઈ આનું દેખાડે તો સારું તા તો ખાઈ જ્યારે બીજી લે જલ્દી ઉતારે નેન્સી બેન બેને લેવી તો ગાઈસ મારે હારે કટ સવડે નાખી રાખી દી ભાઈ તો નેન્સી તો પાછી ખાઈ ગઈ બોલો ઊભી રહેતે મસ્ત દેખાડું લઈ જાવ સેના ગાઈસ જોતા કાઈ ઘટે નહીં અમદા ઈંડા છે આ એક ખાઈ લે અરે વાહ ખાઈ લે કતે શરદી ઉધરા એનથી હર થાય હાલો ખાવ નેન્સી હાલો નેન્સી જો લે આમાં સકી આવે નાની એવી સકી એ ઊભી રહેતો સકી કે બકે આ ડોસી બદલાવો તો ડોસી બીજી લેતો નેન્સી ઊંડી ગુડી આ બીજી લે એ જો તૂટી ગઈ ફેરવી કેમ નહીં વાર લાગી ગઈ એટલે ને મોઢું કઈ કી ઓનું નવરું હતું હવે તમે બોલો હાલો તમારો વાર આવ્યો મલાઈ ખાઈ હવે સકીનો ને બકીનો શું કહેતી કે તળિયો કાઢ હું કહેતી છે આમાં સકી હોય હા તો છેડાવી ને એટલે સકીઓમાંથી નીકળી જાય અમુકમાં રહી અમુકમાં નીકળ જાય એમ કે આમાં છે હમ અને પહેલાં આપણે આમ કાઢી નાખવાનું ગાઈસ ખાઈ જતી લી મારા વિડીયો ઉતારો મસ્ત લાગી દો તો ફેમિલી ગાઈસ આવી રીતનો હે તળિયો આવો કંઈક આવે તળિયો પછી તો આ સાઈડ છે ને સકી છે તો આ સકી છે આવી રીતનો તળિયો છે અને એવી ખાવાની મજા આવે કે નહીં વાત ન પૂછો અહીંયા છે ને અહીંયા આ છે ને થોડીક રેતી આવે તળિયામાં ડોઈશુમાં એવું કાંઈ ન આવે બાકી તળિયામાં થોડીક રેતી હોય અને આ બધી ઈંડાય છે આ આખી પૂછડી ઈંડાય
તમને જે તારે પીળી પીળી જે દેખાય ને એ ઇન્ડિયા બધી એટલે બધી ખાય. હા અને માઇક તો તળિયા કરતાં મોટી ગાઈસ નાઈ ખાવી પણ આપણે એમ નથી. કેમેરો તો ચાલો તો લઈ લો તમારો તળિયો અને જીરી લો આ થોડી ખબર ચકી નાખો ને નેન્સી બેન નાખો ખાઈ જા કેવી લાગે હા હાલો તો વિડીયો પૂરો કરો એટલે આમ તો ગાઈસ ધંજાટું રાખવાના છે પાછા આવી રીતનું ખાવાનું હોય તળિયાનું રોઈશું ને એવું અમે તો ખાઈ જઈ ન ખાતા હોય અમે તો ખાઈ જઈ ખાતા હોય મળશું એલા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય હા શકે ગાઈસ ક્લિપ પાછી છે કમેન્ટ મત દેખો બહુ ડે કોને કીધું દાંત કાઢવા ખમેલી ખાઈ જા કેમ કોઈ જોર છે લેની જલ્દી નહીં હું એટલું ખાઈ ગયો ગાઈસ બાય બાય ઝો 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 દાબી ગઈ અને ડોઈશુનો રોહો કેટલો તીખો હે તો સોળેલો કરીને ખાઈ જઈ હું દેખાડતો પાછું બોલો રહો હા એકલો રહો જ ખાય